વિશે ત્યાં તમે પહોંચી શકશો. શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પહેલું પગથિયું છે શિસ્ત. તમારા જીવનમાં શિસ્ત હશે ને તો તમે સારામાં સારું કાર્ય કરી શકશો. તમારા જીવનમાં શિસ્ત આવશે તો શિસ્ત આવવાથી શું આવશે ખબર છે? શિસ્ત આવવાથી તમારા જીવનમાં એકાગ્રતા આવશે. એકાગ્રતા ક્યારે આવે? યક્ષરાધ્યાય તો કે શિસ્ત હોય તો જ આવે. એકાગ્રતા આવશે તમારા જીવનમાં. એકાગ્રતા આવશે તો તમે જ્ઞાન મેળવી શકશો. શિસ્ત હોય એ એકાગ્રતા લાવે. એકાગ્રતા શું લાવે? તો કે જ્ઞાન લાવે. જ્ઞાન હશે તો શું લાવશે ખબર છે? જ્ઞાન તમારામાં આત્મવિશ્વાસ લાવશે, કોન્ફિડન્સ લાવશે. પહેલું પગથિયું, પહેલું શું લાવવું પડે જીવનમાં? શિસ્ત લાવવી પડે. શિસ્ત આવે તો શું આવે? એકાગ્રતા આવે. એકાગ્રતા આવે તો શું આવે? જ્ઞાન આવે. જ્ઞાન આવે તો શું આવે? આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ આવે ને આત્મવિશ્વાસ એ જ જીવનમાં જો શ્રેષ્ઠ કાર્ય કરવા માટેનું મહત્વનું જો પરિબળ હોય તો એ છે આત્મવિશ્વાસ. એટલે આ 5 મહત્વની બાબતો છે. હું ફરી એકવાર બોલી જાઉં કે જીવનમાં શિસ્ત આવે, શિસ્ત આવશે એ એકાગ્રતા લાવશે, એકાગ્રતા આવશે તો એ જ્ઞાન લાવશે, જ્ઞાન આવશે તો આત્મવિશ્વાસ આવશે, અને આત્મવિશ્વાસ આવશે તો એ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રેરિત કરે. શ્રેષ્ઠ